અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ બનતા જ ઇલેક્શનમાં આપેલા વચનો પ્રમાણે અમેરિકામાં રહેતા તમામ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પર એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે। અમેરિકાની અંદર ચાલી રહેલી ડિપોર્ટેશનની કામગીરીના સચોટ સમાચાર જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। જો કે ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતીઓને અમેરિકાથી બહાર કાઢવા મોટા પાયે એક અભિયાનની શરૂઆત કરી છે અને એટલે જ હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ કોઈના પણ ઘરમાં ઘૂસી, કોઈની પણ ઓફિસમાં ઘૂસી અને કોઈ પણ વ્યક્તિના રેસ્ટોરન્ટ હોય કે તેની કંપની હોય તેની અંદર ઘૂસી અને તપાસ કરી રહી છે। જો કે તેમને અસંતોષકારક જવાબ ના મળે તો તે વ્યક્તિની ધરપકડ પણ કરી લે છે અને આગળ એ તપાસની શરૂઆત પણ કરે છે, જેના લીધે અમેરિકામાં રહેતા ગુજરાતીઓની અંદર એક ચિંતા છે અને ફફડાટ પણ છે કે ક્યાંક આપણો નંબર ના લાગી જાય। બીજી તરફ ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોર્ટેશનના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ જે છે તેની અંદર ખાસ એક ફફડાટ છે। જે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં સ્ટડીની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય છે એ હવે નોકરી છોડી રહ્યા છે। તપાસ એજન્સીઓ રેડ કરીને અમેરિકાના સ્ટોર્સની અંદર નોકરી કરનારા લોકોની આઈડી તપાસી રહ્યા છે। અમેરિકાએ વર્ષોથી ભારતના અને એમાંય ગુજરાતના યુથ માટે ગ્લોબલ લેવલના એજ્યુકેશન અને હાઈ સેલેરી જોબ માટે સપનાનો દેશ રહ્યો છે। જો કે ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં આખરી ઇમિગ્રેશન નીતિ અપનાવી છે અને એ નીતિ અપનાવવાના લીધે સેંકડો યુવાનોની માટે જેમનું સપનું એ અમેરિકા જવાનું છે તે હવે ચકનાચૂર બની રહ્યું છે। વિઝાની અરજીઓ નકારી કાઢવાની સાથે જ કામના સ્તરે વારંવાર તપાસ અને અનિશ્ચિતતા વધવાને લીધે હવે મોટા પાયે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડીને સાથે જ નોકરી જે કરતા હતા એ બધું બંધ કરી રહ્યા છે અને તમામ એ લોકો પરત પણ ફરી રહ્યા હોય તેવી માહિતી આવી રહી છે। સરકારી આંકડા પ્રમાણે 2019થી 24 સુધીમાં ભારતથી 15 થી 17 લાખ વિદ્યાર્થીઓ એ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા। અમેરિકા જતા જ ઘરમાંથી મોટા ભાગના જે વિદ્યાર્થીઓ જે છે તે ગ્રોસરી સ્ટોર, પબ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર નોકરી કરીને પોતાના ખર્ચાઓ કાઢતા થયા છે। જો કે અમેરિકાની સરકારે ગેરકાયદેસર રીતે કામ કરતા એ તમામ લોકોની સામે કાર્યવાહી કરી રહી છે, એટલે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા માટે એ નોકરીઓ છોડી રહ્યા છે અને સાથે જ હવે એ લોકો નોકરી ના કરે, આવક ના થાય એટલે સીધી અસર ભારતની અંદર તેમના જે માતા પિતા રહી રહ્યા છે તેમના ઉપર પડી રહી છે। હવે ભારતમાં એમના માતા પિતાએ અમેરિકામાં રહેતા છોકરાના જમવા માટેના પણ પૈસા મોકલવાની પરિસ્થિતિ ઊભી થાય તેવું લાગી રહ્યું છે। અમેરિકાની યુનિવર્સિટીમાં 3 મહિનાનું સમર વેકેશન પડવાનું છે, એમાં મોટાભાગના સ્ટુડન્ટ્સ ઇન્ડિયા આવી જવાના છે કેમ કે 3 મહિના વગર કારણે રહેવા અને જમવાના સાથે જ ત્યાંના જે ખર્ચાઓ છે એ ચાલુ રહે એની કરતાં ભારત આવીને 3 મહિના રહેવું એ સસ્તું પડે, એટલે ત્યાંના ઘણા સ્ટુડન્ટ એડવાન્સમાં જ ઇન્ડિયાની ટિકિટો બુક કરાવી લીધી છે। જો કે અમેરિકામાં જો કોલેજ મંજૂરી આપે તો જ નક્કી કરેલા જેટલા કલાકો એ પૂરતા જ નોકરી કરી શકે છે। જો કે અત્યાર સુધીમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીની 1 વર્ષની ફી તેમના માતા પિતા અહીંથી ભરી આપતા હોય છે। જો કે સામે વિદ્યાર્થીઓએ ત્યાં પહોંચીને કોલેજની સાથે જ પાર્ટ ટાઈમ નોકરી કરી અને પોતાના પરચુરણ ખર્ચ અને સાથે જ આગળના વર્ષની ફી એ કમાઈ લેતા હોય છે। તો કેટલાક ઇન્ડિયામાં પણ પૈસા મોકલતા હોય છે, પણ હવે આ ઊંધું થઈ રહ્યું છે। માતા પિતાએ પોતાના બાળકોને અમેરિકાની અંદર ભણાવવા હોય તો ભારતથી જ એ રૂપિયા મોકલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ત્યાં ભણી અને ત્યાં રહી શકે તે માટે પણ રૂપિયા મોકલવા માટે પણ હવે ભારતીય મા બાપ મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। જો કે હવે અમેરિકામાં MBAની ફી એ 60 લાખ રૂપિયાથી લઈને 1.25 કરોડ સુધી છે, તો એન્જિનિયરિંગના અલગ અલગ માસ્ટર કોર્સ માટે 60 લાખની એવરેજ ફી હોય છે। છેલ્લા 1 વર્ષમાં અમેરિકન સરકારે ભારતીય વિદ્યાર્થીઓને ઇસ્યુ કરવામાં આવતા F1 સ્ટુડન્ટ વિઝા પર ખૂબ મોટો એ ઘટાડો કર્યો છે। US સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024ની વચ્ચે વિઝાની અંદર 6408 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મંજૂર કરાયા હતા, જે 2023માં સમયગાળા દરમિયાન 1,04,95 જેટલા વિઝા મંજૂર કરાયા હતા। એટલે બીજા વર્ષની જો વાત કરવામાં આવે 2024ની તો લગભગ 38% સુધીનો ઘટાડો એ સાબિત થયો છે। આ બાબતે જ હવે એ સાબિત થયું છે કે વિદ્યાર્થીઓમાં પ્રમુખ ટ્રમ્પને લઈને પહેલાથી જ એ ડર છવાઈ ગયો હતો અને હવે આ
ડિપોર્ટેશન મામલે ખૂબ જ ડર જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ પ્રમુખ બનતા સાથે જ વિદ્યાર્થીઓને હવે ડિપોર્ટેશનનો ભય સતાવી રહ્યો છે અને બીજી બાજુ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, એલિનોઇસમાં રહેતા અને અવરજવર કરતા ગુજરાતીઓની ઇમિગ્રેશન અધિકારીઓએ રસ્તામાં રોકી અને તેમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરી રહ્યા છે, જેની ગંભીર અસર ભારતીયોની ઉપર ખાસ રીતે મોટી સંખ્યામાં ગુજરાતીના પરિવારો ઉપર પડી રહ્યો છે. તો આ અભિયાનમાં લોકલ લોકોએ બહુ મોટા પાયે જોડાય છે અને ગેરકાયદેસર રહેતા લોકોની માહિતી અમેરિકન સરકારને આપી અને સાથે જ મોટી પાયે એ રકમ પણ કમાઈ રહ્યા છે. અમેરિકન સરકારે જાહેરાત કરી છે કે જો તમને પણ માહિતી હોય કે ઇલીગલ રહેતા એ અન્ય દેશના નાગરિકો ક્યાં વસી રહ્યા છે, એ અમેરિકન પોલીસને જાણ કરવામાં આવે તો અમેરિકાના નાગરિકોને અમેરિકન પોલીસ એ ઇનામ પણ આપી રહી છે, જેના કારણે ક્યાંક મોટા પાયે અત્યારે માસ ડિપોર્ટેશનની કામગીરીની અંદર અમેરિકાના લોકો પણ જોડાયા હોય તેવું લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં ડિપોર્ટ થવાથી સ્થાનિકોને સારા પગારની નોકરી મળે તેવી ત્યાંના લોકોને હવે આશા ઊભી થઈ છે કે જેના કારણે આવનારા સમયમાં અમેરિકામાં રહેલા ગેરકાયદેસર ગુજરાતીઓ અને અમેરિકા જવા માંગતા સૌ ગુજરાતીઓનું શું થઈ શકે છે તેના ઉપર પણ એક સવાલ છે. તમારું શું માનવું છે અમારા આ અહેવાલને લઈને તે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.